આ મારી પર્સનલ લાઈફ છે, હું આમાં ખુશ છું. કોઈને મારી પર્સનલ લાઈફમાં ઇન્ટરફેર કરવાની જરૂર નથી એન્ડ અમે બંને લોકો ખુશ છીએ. સો પ્લીઝ બધાને વિનંતી છે કે અમને અમારી લાઈફ જીવવા દો. મારી દીકરીને પાછી લાવો એવી હું જાહેર જનતાને વિનંતી કરું ને વહેલી તકે ઘરે આવે એવી હું મારી બધાને વિનંતી છે. જય સિયારામ. વિધર્મી યુવક સાથે લગ્ન કરનાર દીકરીના પિતાએ કહ્યું, બેટા એકવાર અમારો તો વિચાર કર. આપણને દુનિયા દેખાડનાર માતા પિતાને છોડી દેવું આટલું સરળ હોય છે? આપણને મોટા કરવા, આપણને ઇજ્જતદાર બનાવવા મા બાપ બધું કરે છે, પણ આજના જેનજી કલ્ચરના યુવાનો મા બાપની આબરૂ કાઢવા બેઠા હોય એવું લાગી રહ્યું છે. નમસ્કાર, આપની સાથે હું સદ્દામ, આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ. એક તરફ પોતાની મનની મરજી મુજબ લગ્ન કરનારી દીકરી અને બીજી તરફ શરમ અનુભવતા પિતાનો પોકાર. વાત છે રાજુલાની, વાત છે રાજુલાની નેહા પરમારની, જેણે વિધર્મી યુવક સાથે લગ્ન કરી લીધા અને વિડીયો વહેતો કરીને પોતે ખુશ હોવાનો દાવો કર્યો છે. કોઈએ દબાણ નથી કર્યું અને પોતે હિન્દુ તરીકે જ સ્પેશિયલ મેરેજ એક્ટ મુજબ રજીસ્ટ્રેશન ફોર્મમાં સહી કરી હોવાનું પણ કહ્યું છે. અમે જે કાંઈ કર્યું છે અમારી મરજીથી કર્યું છે, કોઈના દબાવમાં આવીને કે કાંઈ ઓલું કરીને નથી આવ્યા. બીજી તરફ તેના પિતા અરવિંદભાઈ અને પરિવાર હજુય રાહ જોઈને બેઠો છે કે દીકરી પાછી ફરશે. તેઓ અત્યંત દર્દભર્યા સૂરમાં કહે છે કે દીકરી, અમારા ઉછેરમાં શું કચાશ રહી ગઈ? એકવાર અમારો તો વિચાર કર, પાછી આવ બેટા. રાજુલાની નેહા પરમારે રાજુલાના જ વિધર્મી યુવક મોહિશ ફિરાણી સાથે સુરતમાં લગ્ન કરી લીધા. એ ઘટનામાં હજુય નવા વળાંકો આવી રહ્યા છે. તાજેતરમાં નેહાએ વધુ એક વિડીયો વહેતો કર્યો અને પછી એના પિતા અરવિંદભાઈ મિસ્ત્રીએ પણ વિડીયોના માધ્યમથી દીકરીને દર્દભરી અપીલ કરી છે. હું હિન્દુ જ છું, આ કોઈ લવ જેહાદ નથી. મોહિશ ફિરાણી સાથે લગ્ન કર્યા હોવાનો વિડીયો વહેતો કર્યા બાદ નેહા પરમારે વધુ એક વિડીયો જાહેર કરીને એણે દાવો કર્યો હતો કે કોઈએ તેનું ધર્માંતરણ કરાવ્યું નથી. તે હિન્દુ જ છે અને સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત મેરેજ રજીસ્ટ્રેશન ફોર્મમાં પણ તેણે હિન્દુ તરીકે સહી કરી છે. તેણે એવો દાવો પણ કર્યો છે કે મારા મા બાપ સાથે મારે વાત થઈ ગઈ છે, તેમણે મને કહી દીધું છે કે તું તારા રસ્તે, અમે અમારા રસ્તે. તો પછી હવે હિન્દુ સંગઠનોને આ મુદ્દે બિનજરૂરી વિવાદ ઉભો કરવાની કોઈ જરૂર નથી, આવું નેહા કહી રહી છે. અને મારી વિનંતી છે કે હિન્દુ પરિષદના જે નેતા છે કે હિન્દુ પરિષદનું જે ગ્રુપ છે, બજરંગ દળનો ગ્રુપ છે કે કોઈ બી રાજકીય નેતા છે, તમે પ્લીઝ આમાં ખોટી રીતના અમને હેરાન કરવાની કે દબાવવાની કોશિશ ન કરો. આ અમારી નમ્ર વિનંતી છે. પ્રેમને સદીઓથી મહાન ગણવામાં આવ્યો છે, તો પછી મારે એ કહેવું છે કે દીકરી અને મા બાપનો પ્રેમ શું છે, મા અને દીકરીનો પ્રેમ શું છે? માતા પિતાના વર્ષોના પ્રેમને ભૂલી જે અજાણ્યા વ્યક્તિને પ્રેમ કરવા લાગે, એ વ્યક્તિ કોઈ પણ પ્રેમને ભૂલી શકે છે. કહેવાય છે ને કે જે મા બાપનો ના થયો એ કોઈનો ના થાય. નમસ્કાર. લોહાર જ્ઞાતિનો અરવિંદ માધુભાઈ પરમાર, જે નેહા પરમારનો પિતા, જે મારી ઉપર અત્યારે ગંભીર આક્ષેપો નાખીને જે વિડીયો કરે છે, જે મારી વિરુદ્ધમાં બોલે છે, એને હું કહેવા માંગુ છું કે આવું બોલે નહીં. ને બીજું કે મારે જે આ જે લવ જેહાદનો ભોગ બનેલી છે એવું એ ન બન ને તું પાછી વહી આવ ને કેરલા સ્ટોરી 1 અને 2 હવે 3 નથી બનાવી, ભારતના લોકોને નથી દેખાડવી ને તું હવે વહેલા તકે મારી ઘરે પાછી વહી આવ ને એમાં તમામ જ્ઞાતિના આગેવાનો, રાજુલા પોલીસ પ્રશાસન, બધાય સમાજના આગેવાનો ને તમામ મને મદદ કરી ને મારી આ દીકરીને પાછી લાવવામાં મદદ કરે ને હું એક હિન્દુને નાતે મારી દીકરીનો આ જે લવ જેહાદ છે એ એમાંથી પાછી આવે એ રીતે હું એને વિનંતી કરું છું કે મારી દીકરી પાછી લઈ આવો ને મારે એ દીકરીને આ વિશે બીજું તો નથી કંઈ કહેવું, પણ વહેલી તકે આવે. આ 10 દિવસ થયા, હજી કાંઈ છું નથી, એટલે મારે એને લાવવાની છે ને જેમ ઓલા ફ્રીજમાં એને જે કાંઈ મારી વિશે, મા બાપ વિશે બોલી છે એ એને જેમે ઓલા મગજ ઉપર અસ્થિત છે એનો અત્યારે એ બોલે, નકર મા બાપ વિશે કોઈથી બોલાય નહીં ને એને ખબર છે, નથી ખબર પડતી એવી છે. હાવ અણસમજુ ને હાવ નાદાન બુદ્ધિની દીકરી છે. એમ પાછી આ પોલીસ પ્રશાસન, હિન્દુ ભાઈઓ, બધા રાજકીય નેતાઓ બધાય મારી વતી એને મહેનત કરી મને મારી દીકરીને પાછી લાવો એવી હું જાહેર જનતાને વિનંતી કરું ને વહેલી તકે ઘરે આવે એવી હું
મારી બધાને વિનંતી છે. જય સિયારામ.